મકવાણા પરિવારે ડેડકડી ગામના ટીંબાની માથે મકવાણાના મઠની માલિપા એ 8-8 10-10 માંડલા કર્યા, પણ જેને ચામુંડા જવાબ નો આપે છે. કોઈ ભૂવા આવે આવેદ કરે, કોઈ ભૂવા આવે આવેદ કાઢે. મામા પણ બાપ ધણીનો કોઈ દુનિયામાં ધણી નો હોય, પણ જેનો ધણી મારી મેલડી બની જાય ને સાહેબ, છેલ્લે એ આ મકવાણા પરિવારે સાહેબ અહીંથી હાંઠેડા ગામનો માર્ગ લીધો સાહેબ. એ હાંઠેડાના ટીંબાની માથે મારી સડકિયા વડની કાળી નાગણીને એના ખોળે થઈ અને એક દી મકવાણા પરિવારે પોતાના માથાને મેકી દીધા કે એ મેલડી માં, એ દુનિયાની માલિપા પાણા એટલા પીરને ઝાડા એટલા દેવદેરા કરી અને મારી વિઘાયકના વડવાળી મેલડી આજ તારા ખોળે માથા મેક્યા છે બાપ. અને તેથી હાંઠેડાના ટીમે મારી મેલડી એટલું બોલી ગઈ, મારી વસ્તી જાવ જાવ, આજ જો મને મેલડીને પૂછતા હોય ને તો સડકિયા વડની કાળી નાગણી મેલડી એમ કહું, જો 100 મહિને તમારા મઠની માલિપા ભૂવા થઈ જાય ને તો એમ માનજો કે આજ મેં મેલડીએ બોલ મેક્યો છે. મારી મેલડી આટલો બોલ આપ્યો, 100 મહિનાનો હું મેલડી તમને બોલ માંડી દઉં છું. આવડિયા મકવાણાની વસ્તીમાં મેલડીના આશીર્વાદ લઈ અને પાછા ડેડકડી ગામના ટીમાની માથે આવ્યા. પણ જેને માં નથી ને સાહેબ, ગમે એવો માણા હોય તો કળ વગરનું કોઈને બળ નથી હોતું સાહેબ. રાત ને દિવસ મનની માલિપા એક જ વેદના છે સાહેબ, માં ક્યારે મળે, માં ક્યારે મળે. પણ એક બાજુ મારી સામુંડા જેમ રિહામણું લઈને બેઠી હોય ને સાહેબ, એમાં વસ્તીને કઈ જવાબ ન આપે. 1 દી 2 દી 3 દી 4 દી 6 મહિના 12 મહિના, પણ એ સાહેબ વરોહના વાણા વાઈ ગયા. માને ખૂબ ગોતી ને અત્યાર સુધીમાં છેલ્લે માં ભગવતી મેલડીએ 100 મહિનાની અવધિ આપી છે ને. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 15 દી છેલ્લે એ આ વસ્તીએ ઝીંઝાવદર નો માર્ગ લીધો. ઝીંઝાવદર ની માલિપા કિરણભાઈ ની મેલડી પાસે જવીને જોઈ, મેલડી કઈક જવાબ આપે ને. તેથી આ મકવાણાની વસ્તી ઝીંઝાવદર ના ટીમે જઈને મારા કિરણ ભુવાના એ મારી લોઠાના દાંત વાળી મેલડી ની સામે ઢીસણ વાળ્યા હો બાપ. ભુવા ભુવા દુનિયાની માલિપા એ અમે સાંભળ્યું છે કે રાફડા ક્યાંય હુના ન હોય. ભુવા પૂછો, આજ તમારી મેલડી ને પૂછો, વરહોના વાણા વાઈ ગયા, અમારી સામુંડા કઈ જવાબ નથી. હાથમાં ધૂપેલિયું લઈ કિરણ ભુવા મારી મેલડીને કહેવા માંડ્યા, એ મારી લોઠાના દાંત વાળી મેલડી, મારી ધણીનો કોઈ ધણી નો હોય, પણ મારા કિરણિયાનો ધણી તો આજ તો મારી મેલડી મારા ઝીંઝાવદરના સુખ જાળવે જો બેઠી હોય ને, તો મારી એક દુખિયારા માણસો આજે મારી મેલડી તારા દરવાજાને ખખડાવે છે બાપ.
તેથી એ કિરણ ભુવાએ હાથમાં ધૂપેલિયું લઈને મારી મેલડી સામે એક બેન ત્રીજો આંટો પૂરો થાય નો થાય. તેથી એ મારી લોઠાના દાંતવાળી મેલડી એટલું બોલી ગઈ, મારા કિરણ ભુવા એ આવેલી વસ્તીને તો પૂછ કઈ વાતને લઈને આવ્યા છે. ધૂપેલિયું નીચે મેલીને કિરણ ભુવાએ એટલું કીધું કે ભાઈ આવ્યા છો પણ હું કામે આવ્યા છો? ભુવા એ આજ 12-13 માંડલા થઈ ગયા, અમારી દેવ ચામુંડા જવાબ નથી કરતી. બાપ આવેલી વસ્તીની વાતને સાંભળીને કિરણ ભુવાએ માં મેલડીને એટલું કીધું કે એ માં આ જગતની માલપા એની ચામુંડા એ અવળા મોઢે બેહી ગઈ છે. વસ્તીને સામે માતા ચામુંડા જોતી નથી બાપ. અને તેથી મારી જિંદાવદરના જુગ જાળવે બેઠેલી મારી કાળી નાગણી એટલું બોલી ગઈ, મારા કિરણ ભુવા જો આજી વસ્તીને ભુવો જોતો હોય ને તો બાપ હું કહું ને ઈ માર્ગની માથે વ્યો જા. અને તેથી કિરણ ભુવાએ કીધું મારી ક્યાં જાઓ? આજ મેઘલી રાતનો સમય છે ને, બોટાદના જુગ જાળવે એ મારો ચીથરીયો ભુવો એક રાજીયો હું તો ને ત્યાં ટકોરા મહારાજુ મેલની વાત કરી દઉં. વદરના દુઃખ જાળવે જેની માથે ભરોહન જેને એક એક શ્વાસે મેલડીનું રટન હાલે છે સાહેબ. તેથી કિરણ ભુવાએ આવેલા મહેમાનોને એટલું કીધું કે બાપ મારી મેલડીનો હુકમ છે, અહીંથી બોટાદ જવું પડશે. કે ભાઈ અમે નથી પાડ્યું. અને તેથી કિરણ ભુવાએ કીધું કે હાલો બાપ આજ મારી મેલડી રજા આપે ને હું તમારી યારે 5 ડગલા આગળ હાલો. એ રાતના 10:30 નો સમય સાહેબ. અને મારી રાજુ ભુવાની કાળી નાગણીનો દરવાજો તેથી આ વસ્તીએ ખખડાવ્યો. જાગ જાગ મારા ધૂળના ધડીમલાની દેવી, મારા કુડા કંડિયાની કાળી નાગણી. એ રાતના 10:30 નો ટાઈમ, 10:30 ના ટાઈમે રાજુ ભુવાનો દરવાજો ખખડાવ્યો સાહેબ. માં ભગવતી મેલડીના સાનિધ્યની માલિકા એ સાહેબ જેને મેલડીનું આંગણું છે સાહેબ, રાજુ ભુવાનું નથી, આંગણું મારી મેલડીનું છે સાહેબ. રાતના 10:30 એ સાહેબ અજાણ્યા હોય કે જાણીતા હોય એનો આવકારો મોડો ન હોય, મારી મેલડીનું આંગણું છે. જેને એ રૂડો આવકારો આપી અને મારી મેલડીના સાનિધ્યમાં બેઠા છે. તેથી કિરણભાઈ રાજુ ભુવાના કાને વાત નાખીને 3 અગરબત્તી કરીને મારી મેલડીને ધૂપ દઈને મેલડી સામે આમ નમણો માંડ્યો ને, મારી કાળી નાગણી એટલું કીધું કે મારા રાજુ ભુવા, રાજુ ભુવા એ કોઈ મને મેલડીને સંધ્યા ટાણે દીવા ધૂપ કરે, કોઈ પ્રભાતના પોરે કરે, રાતના 10:30-11 ના ટેમે મને હુતેલી નાગણીને રવા દે મને જગાડ બાપ. તેથી એ રાજુ ભુવાઈ એટલું કીધું કે મારી રાતનો 10 વાગે 12 વાગે 1 વાગે મારી મારા રાજ્યના કાને અવાજ પડે, એ રૂપિયા વાળાના કેસ કદાચ હાઈકોર્ટ સુધી હોય, મારી એ રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટમાં હોય, એ મારી રાતના 12 કે 1 તારામન મારે રાજ્યને તો 8 પોર આનંદ. એ હું મારી મેલડી તારી પાસે અંજવાળું જ ભાડું છું, હું રાત નથી ભાળતો. લે 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 મારી મારા નહીં તારા નામથી જો આવ્યા હોય ને તો મારી આ કેસ તારી કોર્ટમાં મેગુન. તેથી મારી મેલડી એટલું બોલી કે રાજ્યા એ અત્યારે સહી કરું પ્રભાતના પોરમાં કરું. પણ તેથી રાજુભાઈ હાથમાં ઝાર લીધી ને, મારી મેલડી કે રાજ્યા મારી ઝાર ન લેવાની હોય, જો કદાચ મારો રાજ્યો ડગલું માંડે
અને તારી આગળ જો 5 ડગલા નો હાલું તો તારી બેરની નો તારી બેરની નો રાતના 12 નો સમય થયો અને મારી મેલડીએ ઝાંગેરી હુકમ કરી દીધો સાહેબ જા બાપ આ ડેડકડી ગામની માલબાથી વાયક આવ્યું ને જા મને મેલડીને હાંકલો કરી અને હાલી નીકળે કાલનો દીનો ઉગવા દેતો અને સાહેબ કિરણભાઈ ભુવા રાજુભાઈ ભુવા ને આવેલા મકવાણા પરિવારના માણસો એ રાતે બોટાદની માલબાથી જેને વિદાય લીધી ને રાતનો 1:30 વાગ્યો તા ક્યાં આવ્યા આ ડેડકડીના સુખ ઝાડવે મારી મેલડી લાગી મારી મેલડી લાગી આવી અને મારી ભગવાનાની ચામુંડના થડાની સામે એ રાજુ ભુવાએ મારી ભગવતીના નામનો પાઠ માંડ્યો સાહેબ તેથી રાજુ ભુવાએ મારી મેલડીને પૂછ્યું કે લેજો દેવી આ કઈ વાત પડી છે તેથી મારી કુડા કંડિયાની કાળી નાગણી મારા બોટાદના જુગ ઝાડવાનો ધણી એ મારા રાજ્યા દુનિયાની માલિપા એમ કે આ મઠની માલિપા મેલું છે અને તેથી રાજુ ભુવાએ કીધું કે મારી મેલું કે ગેલું એ તો તને ખબર એ હું તો તારો ભિખારી છું તારું બાનું લઈને આવ્યો છું પણ તેથી મારી એ રાજુ ભુવાની કાળી નાગણી એટલું બોલી કે મારા રાજ્યા એ આયા તારો પગ મઠમાં પડે અરે કદાચ 9 ઘરા હોય તો પગ નીચે દબાવી ન દઉં તારી મેલ સાંભળો બાપ આજુ રાજુ ભુવાની મેલડી કદાચ જો આ ડેડકડી ગામના સુખ ઝાડવે કદાચ આજ વસ્તીનો પોકાર સાંભળીને આવી હોય ને તો આમાં મારો રાજ્યો ભુવો ચપટી ભરે અને જો લોબડીની માથે હોળ 33 ને 51 દાણા દઉં ને તો એમ માનજો કે આજે હિમાલયના ખોપરા માથેથી તમારી ચામુંડાને લઈ અને હું મેલડી આવું છું બાપ હું મેલડી આવું છું બાપ એ મારી રાજુ ભુવાની હડકાઈ મેલડી હોળ 33 ને 51 ઝાર ભરી અને તેથી રાજુ ભુવાને જમણા કાનમાં કેબી અવાજ કર્યો દાદા મારા રાજ્યા આ વસ્તીને કહી દે કે આજથી 5 દીની મુદત આપું એ 5મા દીએ માંડલું બેહારો અને જો હોળ કલાની તમારી ચામુંડા નો ઉતારું તો હું મેલડી
એ રાતના એકના ટકોરે જે દેવીએ વાત માંડીને સાહેબ રાત વીતી પ્રભાતનો પોર બન્યો અને મારી રાજુ ભુવાની કાળી નાગણી 5 દીની જેને મુદત આપી બાપ, 1 દી 2 દી 3 દી 4 દી 5મા દિવસે મકવાણા પરિવારે એ મારી ચામુંડના થડે મારી ચામુંડના મઠે તેથી માંડલું બેહાર્યું સાહેબ. અને તેથી રાવણદેવ ડમર ડાક વગાડે અને એક બાજુ મકવાણાની વસ્તી મઠની માલપા બેઠેલી. તેથી રાજુ ભુવાએ 1.5 હાથમાં લઈને એટલું કીધું, જોજે હો મેલડી, પારકા ગામના સીમાડે લાવીને મારા બાપની દેવી પણ છેતરતી નહીં રાધિયાને હો. અને તેથી મેલડીએ બોલ માંડ્યો કે રાધિયા, એ ભુવો પઠિયાર તો એક હોય ને કે હા એક નહીં, પણ મકવાણાની વસ્તીમાં જો હાથ ને ન ધોળાવું તો તારી મેલ. રાવણદેવ હાથમાં ડાક લઈને મારી ચામુંડના નામનો આરાધ કર્યો અને હેમાળાના ખોબરા માથેથી મારી મકવાણાની 2 મુખવાળી ચામુંડા આવી હો બાપ. પણ એક નહીં, એ હાથના ખોળીએ તેથી મારી 20 ભુજાની એ ચામુંડા રમે બાપ, એ ચામુંડા રમે બાપ, એ ચામુંડા રમે બાપ. હાથના ખોળીએ મારી ચામુંડા ઉતરી પણ મોઢામાંથી કઈ જવાબ ન આપે બાપ. તેથી એ મારા રાજુ ભુવાએ મારી મેલડીને પાછો ટકોર કર્યો, જોજે હોમાં તારી પાસે ધન દોલત માગી નથી, બસ મેં ઇજ્જત ને આબરૂ માગી છે. અને તેથી મારી મેલડી એટલું કીધું, જા મારા રાજી આટલું ને આટલું કરી દે. અને જો એની ચામુંડના મોઢેથી અમી જરે એવા જો બોલ નો કઢાવું તો તારી મેલડી નો હોય બાપ, તારી મેલડી નો હોય બાપ. જોવા વાળા કઈક જોવા આવેલા, કઈક જાણવા આવેલા, પણ મારી મેલડી કે જો લોઠામાં લીટો નો પાડી દઉં ને તો ઘોડકિયાના કળ ભાગલે હું મેલડી બેઠી નો બેઠી થાવ બાપ. અને સાહેબ આજે આ માંડવો ગોઠીએ નાખ્યો છે,
ભુવા અને પઠિયારના ખોળીએ માતાજી ઉતરીને સાહેબ તેથી એ લલુભાઈ અને જયરામભાઈએ મા મેલડીની સામે એટલું કીધું કે એ માં આજ જો અમારી ચામુંડ જેવી દેવને તું લઈને આવી હોય ને તો આ વસ્તીની માલપા 12 મહિનાનું કહળ માની દે 12 મહિને મારી જે અમને મળશે મુઠ્ઠી મૂળો વાપરી અને અમારી ચામુંડાને નવરંગો માંડવો કરશું તેથી મારી ચામુંડાએ 12 મહિનાની બોલી મારી દીધી એ આજ 12 મહિના પૂરા થયા 12 મહિના પૂરા થતા આજે આ વસ્તીએ મકવાણા પરિવારે મારી ચામુંડાને ઉજળી કરી છે અને આજ માંડવો નાખ્યો પણ કેવો એ અંજવાળું રે અંજવાળું માતાજી મારે અંજવાળું અંજવાળું રે અંજવાળું માતાજી મારે અંજવાળું એ આજ ચામુંડમાં આવ્યા ને થઈ ગયું મારે અંજવાળું એ આજ ચામુંડમાં આવ્યા રે થઈ ગયું મારે અંજવાળું આજ જો વસ્તી અમારી ચામુંડાને ઉજળી કરી હોય નવરંગો માંડવો નાખ્યો હોય અને આજ જો કદાચ મારી રાજુ ભુવાની મેલડી આટલા અક્ષર ઉકેલી ગઈ હોય હે અને માંડવાની માલપા મારી મકવાણાની ચામુંડાનો હાકલો ન આવે એ તો મારા મકવાણાના મઠમાં મારી ચામુંડા નો બેઠી હોય મારી ચામુંડા નો બેઠી કુળમાં ચામુંડ રમવા ભલી નો માળા જેવડા ગામની માલપા સાહેબ જેને કાકા નહીં કુટુંબ નહીં મામા નહીં મોહાળ નહીં દુનિયાની માલપા કોઈ નહીં સાહેબ 13 વર્ષની દીકરી છે ને 5 વર્ષનો ભાઈ છે જેના માન બાપ બેયનું ગામતરું થઈ ગયું છે સાહેબ બેય માણસનું ગામતરું થઈ ગયું છે ગામની પાડોશીની બેનો દીકરીઓ જે ડાઈ બેન દીકરીઓ સમજણા હોય એ દીકરીને બોલાવીને એમ કે બેટા કાલ તારો ભાઈ મોટો થઈ જાય છે તારા ઘરમાં કાંઈ ન હોય ને તો મારા ઘરેથી લઈ જજે
ઓલા બેન કે તારા ઘરે આમ ન હોય તો મારા ઘરેથી લઈ જાય, ઓલું ખૂટે તો મારા ઘરેથી લઈ જાય. સાહેબ આખા ગામના 4 હાથ બેન ને દીકરી, બેન દીકરીના ભાઈ, બે ભાઈ બેન ની માથે આખા ગામના 4 હાથ. પણ સાહેબ એ 13 વર્ષની દીકરીને એમ થઈ ગયું કે મારો ભાઈ કાલ મોટો થઈ જાય છે, આજ ઘોડિયામાં છે ને, કાલ મારો ભાઈ ઘોડે ચડે એવડો થઈ જાય છે. દીકરી ભાઈને રમાડે, બને એટલું ઘરનું કામ કરે, પણ સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે, અને કોઈ નો આપે એવું મારી મેલડી આપે છે. પણ બાપ એ આ દુનિયાની માલિપા પછી મારી રામપરાના આ ભુરિયા વડે બેઠી ઈ મેલડી હોય તો, જગતની માલિપા જેની હાજરી છે મારી કંડિયા વાળી ઈ મેલડી હોય તો ભલે સાહેબ. આ કળયુગની માલિપા દુનિયામાં તમને દુનિયા જાકારો દે ને સાહેબ, તેથી મેલડીના સાનિધ્યમાં વ્યા જાય સાહેબ. દુનિયા આખી તરસોડી દે ને, છેલ્લે એકવાર મારી મેલડીના સાનિધ્યમાં જઈને ઉભા રહેજો સાહેબ. પણ સાહેબ આજ મારે વાત ઈ કરવી છે. નાની એવી 13 વર્ષની દીકરીને મનની માલિપા એમ પાડોશીની બાયુ ખૂબ એને આવકારો આપે, ખૂબ આશીર્વાદ આપે. બેટા જો ભાઈ રોવે ને, કદીઓ કરે ને, તો તું રોઈશ નહીં, અમારા ઘરે એને લઈને વહી આવજે, રમાડશું, આપણે બધા રમાડશું, કાલ તારો ભાઈ મોટો થઈ જશે. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. સાહેબ એક દી એવો ઉગ્યો કે મારી મેલડીને વાત રાખવી, માં મેલડીને કઈક પરચો પૂરવો હોય છે સાહેબ. દીકરી ઘોડિયાની માલિપા પોતાના ભાઈને હુવારી, હાથમાં દોરી છે, બેન હિંચકો નાખે, ભાઈ નિંદ્રાને આધીન બની ગયો, એટલે બેનને એમ થયું કે લાવીને પાણી, યાર પાણી ખૂટી ગયું છે. માટલીની માલિપા મારો ભાઈ થોડીક વાર હોતો છે ને, ગામના પાધરમાં જે હવેડો છે ને, આજે હમણાં પાણી ભરીને વહી આવું છે. જેવી ભાઈના ઘોડિયાની જે દોરી હાથમાં હતી ને, દીકરી આમ દોરી હેઠી મેકી અને પાણીયાને જઈને પાણીની માટલી લઈ, થોડું જાજુ પાણી હતું, હાથ માલિપા નાખી વીસળી માટલીના ઊંધી કરી પાણી ઢોળી, અને દીકરી માથે પાણીની માટલી મેકીને પગરખા જ્યાં પગમાં પહેર્યા ને સાહેબ, ત્યાં ઘોડિયાની માલિપા ભાઈ જાગી ગયો, રોવા માંડ્યો છે. ત્યારે દીકરીને એમ થયું કે લાઈન મારા ભાઈને લેતી જાવ, અહીં કોણ હિંચકો નાખશે. એક હાથે ખાલી માટલી પકડીને એક હાથે કાંખની માલિપા ભાઈને બેહારી અને ભાઈને લઈ અને ધીમે 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 ડગલા માંડીને ગામના ઊભી બજાર, ગામના ચોક મોહરવી થઈને ગામના ઝાપે જ્યાં સાહેબ હવેડો હતો ત્યાં જઈ અને દીકરી ઊભી રહી. ગામની બાયુ હાથની માલિપા શીસણિયા લઈને પાણી સીંચે કુવાની માલિપાથી. એટલે દીકરીને જોઈ એક ઘડો આ બેને નાખ્યો, એક ઘડો બીજી બેને, ત્યાં માટલી ભરાઈ ગઈ છે. ગામની બેનુએ માથે એંઢોણી મેકાવી, માથે માટલી મેકી, હાથમાં પોતાના ભાઈને કાંખમાં તેડાવ્યો અને કીધું કે બેન ધીમે ધીમે ઘરે જાય. હો બેટા. હા કાકી હું ધીમે ધીમે જઈશ. પણ સાહેબ હવે વાતની મજા છે. દીકરી બરોબર ગામના પાથરમાંથી ઊભી બજારે ગામના ચોકની માલિપા આવ્યા ને, ત્યાં કોઈ વટે માર્ગું એને હામો મળ્યો. આવા સમયે દીકરીના પગે થોડીક ઠેસ લાગી, એટલે માથેથી ઘડો જે પાણીનો હતો માટલી થોડીક આમ ઝલકાણી અને ભાઈના માથે પાણી પડ્યું, એટલે ભાઈ રોવા માંડ્યો સાહેબ. ભાઈ રોવા માંડ્યો એટલે ઓલા વટે માર્ગુએ ગામના ચોકની માલિપા બે હાથને આમ લંબાવીને એટલું કીધું કે એ બાપ, એ દીકરી, એ બેટા ઊભી રહે. દીકરી ઊભી રહી. હા કાકા. બેટા આ તારો દુબળો દેહ છે, નાની ઉંમર છે, આવડો મોટો માથે પાણીનો ભાર છે, કેડની માલિપા આ કોણ છે? કાકા મારો ભાઈ છે. અને ત્યારે સાહેબ વટે માર્ગુ એટલું બોલ્યો, દીકરી બેટા હું જોઉં છું માથે પાણી માટલીમાંથી ઝલકાય છે, ભાઈની માથે પડે, ભાઈ રોવે છે, એના આખા કપડા ભીંજાઈ ગયા છે, તો તારા માવતર ક્યાંય મજૂરીએ ગયા છે, કોઈ ખેતી કામે ગયા છે? આ ભાઈને ઘરે મેકી નવાય ને બેટા. સાહેબ
તારા માવતર ક્યાંય ખેતી કામે મજૂરીએ ગયા છે આટલો શબ્દ કીધો ને વટે માર્ગોએ. દીકરી જેમ આરસની મૂર્તિઓ એમ થોભી ગઈ, બે આંખું બંધ થઈ ગઈ, આંખોના ખૂણા ભીના થયા. અને દીકરીએ આંખું ઉગાડીને એટલું કીધું, કાકા કાકા મારા માવતર ખેતી કામે મજૂરીએ નથી ગયા, મારા માવતર તો શેઠાના કામતરે વ્યા ગયા છે કાકા. મારા માવતર ગયા ને કોઈ દી પાછા નથી આવ્યા, મારા માવતર તો શેઠાના કામતરે વ્યા ગયા છે, મારા ભાઈને કોના આધારે ઘરે મેં. આહા, દીકરીના મોઢામાંથી મિત્રો શબ્દને નીકળ્યા પણ વટે માર્ગોને આરંપાર છાતીમાં ફોફરવા ગયા. કપડાની ઠેલી વટે માર્ગોની બગલમાંથી ઠેલીને પડતી મેકી નીચે બેહી અને દીકરીને બે હાથ જોડીને કીધું કે એ જોકમાયા બેટા દીકરી મને માફ કરી દેજે, તારા દિલને મેં બહુ દુભાવ્યો છે. દીકરીના ખંભે હાથ મેક્યો, નાનો ભાઈ રડતો તો એની માથે હાથ ફેંકી અને વટે માર્ગો સાહેબ રડતા હૃદય ત્યાંથી હાલી નીકળ્યો છે. પણ હવે વાતની સાહેબ મજા છે, મારી મેલડી શું કરે.